શરૂઆત કરી ને તે કીધું હતું કે મારો ગુરુનો અહીંયા ડાયરો થાય છે. આજકાલ કીધું નથી, બરોબર ને? બેઠા હે ને પણ સમયની વેળા બટ બરોબર. એટલે મારા રાઠોડના જાજી ખમા ભાઈ, અને હું તો ભાઈ 18 વર્ણમાં હાલવા વાળો હું. હું કહું ભાઈ, મારા મેં કર્યા નહીં ભાઈ. હું કહું ભાઈ, ખમા 18 ને ભેગા લઈને હાલવા વાળો હું કહું ભાઈ. રાઠોડ તો વાય બરોબર ને. અને આમ થાય એમ જ કહું છું કે રાઠોડ વાય બેહો, પેલા મારા મહેમાન હે ભાઈ. તો કદાચ હા રાઠોડને ખોટ પડે ભાઈ. હું કહું ભાઈ, હું ના ખમા ત્રીજી ધજા એટલે ત્રીજી ધજા થાય છે. એ વાત બાપુ બોલો હો, બરોબર. વધાવો આપ્યો હોય તો નગર નહીં, બરોબર ને? સમય ને વેળા, બરોબર ને? 3-5 નો વધાવો મારો ગુરુ બોલી જાય ને ભાઈ, એમાં ફેરાય ન હોય ભાઈ. હું કહું ભાઈ, હા બોલી ગયો ને એટલે ત્યાં બેઠો અત્યારે. હું કહું ભાઈ, ડોડિયા તને બેઠા બેઠા કહું, બરોબર. જેથી મૂંગો કીધો તો ને તેથી એટલું બોલ્યો તો પછી મળો કે વાસા હું આપું તો માનજે કે કરી દે મૂંગો. કરી દે કહું મૂંગો હાલ લે. હવે વેણ થાય ને તો કદાચ પસંદમાં ગયો હોઈશું ને બે થાય તો ગયો હોઈશું ભાઈ. હું કહું બધા ગુરુ ખોટા નો હું ને ભાવ લઈને હાલવા વાળો. હું કહું ભાઈ, તારે બહાર નો વધાવો બનાવો. ભલો દાદા ભલો. શ્રદ્ધાને વિશ્વાસ હશે તો ભાવને ભક્તિ રે હશે તો મારા રતન સીધા ભજમ ક્યાં રહું નહીં તો રતનસિંહ નહીં હવે ગુરુ ટાણું વાસ બન્યું હોય અલ્યાનું ભગવાન. તો જેથી મોઢામાં ધ્યાન કાઢ્યું ને તેથી એટલું જ બોલ્યો તો ગુરુ. પેલું એ બોલ્યો ગુરુ એટલે બાપ વગડે બેઠો ની જબરો. હું કહું ભાઈ, અને કદાચ મારી એ રોજગારના થડે બેઠી ને એ જબરી. ઓ ભાઈ
દેવે તમારા નારાયણ હશે તો રુદિયા જો રામ હશે તો મારા રતનસિંહ દાદા વાળે આવશે શ્રદ્ધાને વિશ્વાસ હશે તો ભાવને ભક્તિ રે હશે તો મારા રતનસિંહ દાદા વારે આવશે કરોડ રૂપિયા કે કીર્તન વખત વેવાય અમારો વ્યવહાર અરે તું હાથવી લેજે મારા બાપ રતનસિંહ ઢોલ વાગ્યા સારોડિયામાં ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા સારોડિયામાં ઢોલ વાગ્યા એવી દાડી બનીને હું રાજા રાઠોડ તમારા ઢોલ વાગ્યા पांच हाथ बनाया है बरोबर बाबू कह धोड़वानी जरूर है नहीं बरोबर श्रद्धा हो आवे बोलो अन भरोसो राखे बे शरदाड़ा है बरोबर आज नो बेटा क्रम टूटे बाबू एમાં હાથ નવ દાણા હે બરોબર ને હે ખમા ભાઈ તન બેટા હું તો હે ઉવાસી ની કરું હા દાદા એટલે બાપુ નો વિચાર આવે તો તમને લાવું કે આવડું આ કરે અને એવા ટાણા હાઈસવી લો ને તો જ માનજે ગયા ધોળે પીછડી વાળો બેઠો નકર નહીં અને એવા ટાણા હસવા જ આવ્યો બરોબર ખમા ખમા નગરું ધૂણું આવ્યો નથી ભાઈ હું કહું ભાઈ ધૂણે બાપુ બોલ્યા ઘણું કે ધૂણવા વાળા ધૂણીને વહી ગયા બરોબર આપણે બધા જગતમાં કંઈક બનાવીને દેખાડવું હોય કે ધૂણવા વાળા આવું કંઈક કરીને જાય ખરા હો હાથે દેખો અભિમાન ખરું ઓલી ધજા રે એનું વગડે રે એનું કદા બરોબર બીજું નહીં અને આનું છરાકે નહીં બરોબર ને 3-5 છે બરોબર ને વગાડાઈ દો આલિયો મારો દાદો રે રણમાં હાલિયો
નહીં હો ભાઈ. અને એ રાઠોડ જો જગતમાં મારો ખીચડો આપલે નો અડાડું તો હું રાઠોડ વેળ્યો નો વેળ્યો હો ભાઈ. હે હોળંકી મજા હો ભાઈ, ખૂબ આનંદ બોલું ભાઈ. રાઠોડનું આંગણું ભાઈ દીપાયું તે ભાઈ, શું કહું ભાઈ. અને આ તો મજા આનંદ ભાઈ, શું કહું ભાઈ. કારણ કે આ તો ધર્મની વાતું હે ભાઈ, શું કહું. બરાબર ને મારી કળકું હોય છે ને ભાઈ, ખૂબ મજા કહું ભાઈ, આનંદ કહું. બરાબર ને અડધા આવડે તો આવીને ઉભા રહી તો માનજો કે રાજપૂતના દીકરા અવતાર લીધો તો કઈ નહીં, રાજપૂતાઈની કુખે, શું કહું ભાઈ. બરાબર ને હે મારી ફોજને જાજી ખમાવો ભાઈ. થાકવાનું છે ને ભાઈ, જગતને દેખાડવાનું ભાઈ, ધૂણાવાળા હું કરીને જાય ભાઈ. બરાબર ને અને ભાઈ હું તીધી કીધું ભાઈ, 4 દિવાલ વચ્ચે રાઠોડ ધૂણવાનું નથી ભાઈ, શું કહું. ભરોસો રાખજો, ભેગા રહીજો ભાઈ. બરાબર ને તો રાજપૂતાઈ દીપાવી નહીં તો ભલામણા એટલે ભેગા રહેવાની મજા ભાઈ. બરાબર ને હા એ તો વાત રૂડી ભાઈ. બરાબર ને મારો પાછળ ધરોજો નો ખકડાવું તો હે મને રાઠોડાઈને મારી લાજ હો ભાઈ. એક તારો યાદ હાર રતન સી દાદા દુખિયા નો દાતા તપસી દાદા એક તારો યાદ ચાવડા મજા હો ભાઈ. બરાબર ને 18 આલમને ભાઈ ખૂબ ખમા ભાઈ. બરાબર ને દેવ તને જાજી ખમા ભાઈ. બાપુ બરાબર ને જગતને જે વાતું માંડવી માંડે ભાઈ, શું કહું. રાજપૂતે દીપે 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 ભાઈ. બરાબર ને ધૂણે તોય ભલે ન ધૂણે તોય ભલે ભાઈ. બરાબર ને પણ દોરા ધાગામાં પડતા નહીં ભાઈ. બરાબર ને જગત વાતું કરે ભાઈ કે ક્ષત્રિય દીકરો કદાચ ધૂણે ભાઈ, શું કહું ભાઈ. એટલે એ કોકનું સારું થતું હોય ભાઈ, શું કહું. તો એ રૂડું લાગે હો રાઠોડને ભાઈ. એટલે ભાઈ વેચી ખાધી નથી ભાઈ. બરાબર ને બાપુ. બરાબર ને તેથી મોળા નતું ઉતરા આજે ન ઉતરવાનું ભાઈ, શું કહું. હે રાઠોડ મોડી વાત નહીં હો ભાઈ. અને મોટું મોટું કઈ જવાનું નથી ભાઈ. બરાબર ને બનાવી દેવાનું દુનિયાને ભાઈ. બરાબર ને દાણા ગણવી ને ભાઈ, જો રૂડા માણા ગણવી તો માનજો એ. બરાબર ને રસ્તે સડાયેલા માણા ભાઈ. બરાબર ને ખોટા રસ્તે જતા હોય ભાઈ તો વાળી કાપલી મારીને રસ્તે મૂકવી ભાઈ. ડોડિયા હા ધૂણ એની હે ભાઈ. બરાબર ને એટલે જગત વાતું માનશે ભાઈ. બરાબર ને પણ હજી કંઈક વાતું વહી નથી જાય ભાઈ, શું કહું ભાઈ. હજી આવીને આવી રાજપૂતાણીની કુખે જન્મ્યા ભાઈ. બરાબર ને એટલે ભાઈ મારો દીવાનો રામ રાખશે ભાઈ, શું કહું ભાઈ. અને આજ તો ભાઈ હોળંકી ભાઈ. બરાબર ને રૂડું લગાડવાની વાત નથી ભાઈ. બરાબર ને પણ ભેગા આવીને જો દેખાડી દઈએ તો માનજો કે બરાબર ને રાજપૂતના દીકરા બોલ્યા હતા. બરાબર ને બરાબર ને પણ જાતું કરો ભાઈ, શું કહું. બરાબર ને એટલે ખૂબ સહન કર્યું તમે ભાઈ, શું કહું. બરાબર ને જગત બહુ દાંત કાઢ્યા તમારા ભાઈ, શું કહું. એટલે શેઠા ખોતરિયા થાશો નહીં ભાઈ. બરાબર ને હે રાઠોડ બરાબર ને કંઈક આપતા શીખો ભાઈ. બરાબર શેઠા ખોતરા તો અમારા હોય નહીં ભાઈ. બરાબર ને લોહી રેડે એ અમારા હોય ભાઈ. એટલે જેવું ભોજન મળે ભાઈ એવું ભજન મળે ભાઈ, શું કહું. એટલે આ તો રૂડીને હેડી હેડી વાતું છે ભાઈ. બરાબર ને સમજાય ને વંદન, નો સમજાય નહીં વંદન ભાઈ. બરાબર ને પણ ધોળી ધજાઈનું ધર્મ છે ભાઈ, શું કહું. મારો ખીજડા વાળો ભાઈ, શું કહું. અને મારો પાછળ ધરો ભાઈ. સમય વેળા ભાઈ જેટલું બોલ્યું એટલું બનાવ્યું છે ભાઈ. બરાબર ને જેટલા જેટલા મારા દીકરા છે ભાઈ, શું કહું. જો સાચા રસ્તે લઈ જાઉં તો માનજો કે આ ખીજડા વાળો દાનસી જાગ્યો તો. બરાબર ને એટલે કે બાપુ બરાબર ને વેચી નથી ખાધી હોય જ. હા એ તો બોલવાવાળા બોલે ભાઈ. તારા પ્રમાણે મેં પડ્યા નથી ભાઈ. બરાબર ને એટલે
પરમાણ તો આ લોહી રોડીને ગયા ઈ જ પરમાણ મોટું ભાઈ શું કહું તારી ઘોડે ખીચડી ખાઈને હોઈ નથી ગયા ભાઈ બરાબર ને એટલે રૂડું બોલીને જવાનું નથી ભાઈ બરાબર ને સમય વેળા થવા દે ભાઈ બરાબર ને રાઠોડ તારું વડિયા જો આપણે ઓડાડું તો મને એ બરાબર ને એટલે બોલીને જવાનું નહીં ભાઈ સારા કામ જ કરવાના ભાઈ બરાબર હજી તો જેટલી દીકરીઓને આવડા લોહી તો માનજો એ રાઠોડ બરાબર ને એટલે તારી ધન દોલત તારી પાસે ભાઈ બરાબર હા તો હજી આંગળી હલે હાવ બંધ કરીને તો એવું જ બોલશું ભાઈ શું કહું એટલે રાઠોડ આ તો મજા છે આનંદ છે ભાઈ મારા બાપનું આંગણું છે ભાઈ બરાબર ને એટલે આ ઘડીક મજા સડી ભાઈ બરાબર પણ રાઠોડ સમય વેળા પળ ભાઈ બોલ્યું એટલું બનાવ્યું બરાબર ને અને મારા રાઠોડ હજી કહું 18 મહિના બરાબર ને રાઠોડ ઘોડા પલાણ માંડું દાન છે બરાબર ને અને જો જગતના કંઈક મૂછીવાળા ટોપીવાળા બરાબર કોટીવાળા જો લાવું નહીં તો મારું એ મારી બૂટને ખોટ પડે ઓ ભાઈ માર્ગ તો દાદા પાછા વાળજે માર્ગ તો દાદા પાછા વાળજે તારા છોડશે બેટી મજા રાખજે દાણા તો સવાર સુધી બને શું કહો ભાઈ બરાબર ને આમાંથી બે માણા બને તો આ એ મેળાવડો કર્યો હો ભાઈ નકર દાણા તો એ રાયતું ખૂટવાડી દેવી ભાઈ શું કહું ભાઈ તારી એકે કલમ તૂટવા ન દેવી ભાઈ પણ આ તો જગતના દાણા દેખાડી ભાઈ શું કહું ભાઈ રાજપૂતના દીકરાને દાણા સૂથવાની જરૂર ન પડે ભાઈ બરાબર ને હે દેવને કોઈ માનતા ને આ તો દાણાને માને ડોડિયા નકર આ દાણા લેવા ન પડે ભાઈ બરાબર ને કંઈક એ ગાયોને પૂળા નાખતા થા એટલે જો સમજો ભલામણા જો હોળે કલે તારી એ માતા વળે નહીં તો મને ભાઈ ખોટ પડે ઓ ભાઈ એટલે ભાઈ તારી મોઢવાળી જબરી ભાઈ શું કહું ઠારો ઠાઠ દેરા બદલાય કે થાય નહીં ભાઈ બરાબર દીવો કરતા થાય ટાઈમે એટલે બધું બને ભાઈ બરાબર ને ડોડિયા એટલે આજ મજા હે ભાઈ બરાબર ને કંઈક બાપુએ મને હોઈપું ભાઈ બરાબર એટલે કીધું ને રાઠોડ બરાબર ને કર્મે ધર્મે જાય ઓ માણા બરાબર ને પગથિયું સડે એટલે ધર્મ દેખાય પગથિયું ઉતરે એટલે પાણો દેખાય ભાઈ તારી નજરમાં ફેર ભાઈ બરાબર ને એટલે કોઈ નીચા દેખાડવા આવ્યા નથી ભાઈ બરાબર ને ધૂણાઈને કંઈક ભાઈ એના ધર્મની ભાઈ જાય બરાબર ને એને રૂડું ભાઈ પણ કંઈક કરતા થાવ ભાઈ તમારું કોઈ નીચે તો ભાઈ તમને વળશે ભાઈ શું કહું બરાબર ને એટલે આ તો રાઠોડની વાત રૂડી ભાઈ બરાબર ને 18 મહિના લખી રાખજે રાઠોડ બરાબર ને અને મારી 14 આવે બરાબર ને જો ખેતર ટૂંકું ન પાડું તો મને એ રાઠોડને વળવું નકામવું પડે હો ભાઈ એટલે હે રાઠોડ બરાબર ને કોઈને જોવાનો વધાર નહીં ભાઈ બોલે એ બને હો ભાઈ મારા આંગણે આવવાને કહું ભાઈ બરાબર ને નડતો તો તારા મગજમાં પડ્યું હોય ભાઈ બરાબર ને અને દિલમાં પડ્યું રાઠોડ બરાબર ને એ કાઢ એટલે હે ને તારી માં તારી હાટું રળવા ઉતરે ભાઈ બરાબર ને અમારા દેરે આવવાની જરૂર ન પડે ભાઈ એટલે વળી કે બાપુ હા તો મજા હે ભાઈ બરાબર ને હજી તો આવું કંઈક પીરસવાનું ભાઈ બરાબર એટલે વાતું માંડવાવાળા વાતું માંડે ભાઈ બરાબર ને રાજપૂતના દીકરાને તેદી ફેર નથી પડ્યો નતરી નથી પડવાનો બરાબર ને કોઈ એમ કહેતું કે આ તો ધૂણવા નીકળે બરાબર ને તો ધૂણવી છે ભાઈ બરાબર ને વટથી ધૂણવાનું છે બરાબર ને તારી માતા તો ધૂણવા આવતી નથી ભાઈ બરાબર ને કે તારા દાદા ધૂણવા આવતા નથી ભાઈ બરાબર હે એમને તો અમારું ધૂણવી ભાઈ બરાબર ને એટલે ખૂબ મજા ભાઈ રાઠોડ બરાબર ને દીકરે ઉતર્યું હો ભાઈ બોલો દાદા બોલો એટલે હું તો વાતોનો દેવ હું ભાઈ બરાબર ને સડો તો રસ્તો ને કાંટા હે ભાઈ બરાબર ને એટલે અહીં નાખ્યું એટલે એક તણ જ થાય ભાઈ શું કહું ભાઈ હા તો ખાલી તમને મજા આવે કે અમારો બાપ રૂડા હે ભાઈ એટલે કલમું નાખ્યું પડે ભાઈ બરાબર ને બાકી રતનસિંહ દાનસિંહ તો ભાઈ શું કહું એની બૂટ વાટાળી વાવો કરે એટલે ઉતરે ભાઈ શું કહું બરાબર ને પણ રાજપૂત તો બરાબર ને મીઠી વાતું નથી ભાઈ બરાબર સમય વેળા પળની રાહ જોવો ભાઈ જગત જે વાતું માંડી બરાબર એ કઈ દેરું સૂનું ન રહેવા દે ભાઈ શું કહું હેલો હોળંકી સવાર પડે હો ભાઈ વાતું માંડી ભાઈ એટલે પણ ડગલું પાછું ભરતા નહીં ભાઈ કોના દીકરા હોય યાદ રાખજો બરાબર ને ધૂળ માંડી એટલે માંડી ભાઈ બરાબર ને
તાર ખીચામાં લેવા આવી તે જ કહેજે વાત બરાબર ને કારણ કે વટ તો છે હો ભાઈ બરાબર ને એટલે રાજપૂતો બરાબર ને છોડવાનું શીખો ભાઈ બરાબર ને ભેગા રહો ભાઈ બરાબર ને કંઈ રાફડા સુના થયા નથી ભાઈ બરાબર ને કાળી ચૌદશ હો મારી હે રાઠોડ મારા રાઠોડને જો હફાવું નહીં તો હે મને ખોટ પડે હો ભાઈ હે રાઠોડ બરાબર ને હવે મહિના પહેલા બોલીને જોતો બરાબર ને કે ખાલી તમારો હે ડોયો જ હલાવવાનો શું કહું ભાઈ બરાબર ને એમાં તેલે એમ પૂછે ભાઈ મસાલો એમ જ નાખશું ભાઈ શું કહું ભાઈ એટલે ઉઘાડા પૈકી આવી જવાનું ભાઈ શું કહું ભાઈ અને મંડો મથવા ભાઈ શું કહું ભાઈ બરાબર ને આ જો ભજન જો આપલે નો અડાડ્યું હે તમારું દીધેલું ભોજન જો આપલે નો અડાડ્યું તો હે મારી બૂટ વાટાળી વાહો કર્યો નો કર્યો વગાડજે જાગરિયા આ ચંદ્ર ખીલ્યો છે સોના કડાય સૂરજ में शर्मावे रे आ चंद्र खिल्यो छे सोना कड़ाए सूरज में शर्मावे रे ત્યાં તો મારા વડિયા વાળા ઓ ત્યાં તો મારા પછમ વાળા દાતા રમવા બાપુ હાથ કર્યો હે બરોબર ને જગતના નોખું ચિત્રી નો દેવી તો ભલામણ એ રાજપૂતના દીકરા વળ્યા નો વળ્યા બરોબર ને એટલે કોકની દીકરીઓ પરણાવવાની ભાઈ શું કહું ભાઈ બરાબર ને અને કોક ભૂખ્યું હુતી હોય ને એને ખવડાવવાનું ભાઈ શું કહું અને વેળાએ પોગાડી તો માનજો એ આ સુરવીર બોલ્યા હતા બરાબર એટલે કંઈક કોકના અંગ ઢાંકશો ને ભાઈ તો તમારી દેવી તમારા ઢાંકવા આવશે ભાઈ શું કહું ભાઈ એટલે ભાઈ આ તો રૂડી વાતું ભાઈ બરાબર ને હે ચવાણ ખૂબ મજા ભાઈ બરાબર ને રૂપિયાનો વ્યવહાર ન કરતા હો ભાઈ બરાબર ને સાફો બાંધો હે ને ભાઈ તો જવાબદારી લઈને આવે હો ભાઈ હા એમનામ સાફા બંધાતા નથી ભાઈ બરાબર ને સાફાઈની પૈત ન જાય ભાઈ કોના દીકરા ભાઈ બરાબર ને ડગલું માંડો ને યાદ કરજો ભાઈ એટલે ભાઈ થોડામાં જાજુ ભાઈ બરાબર ને કંઈક એવી વેળા બનશે પાછું પીરસશું ભાઈ બરાબર ને પણ આવતા રહીજો ભાઈ બરાબર ને હે મારી કળ કુવેશીને ભલામણ અડધા આવડે પહોંચી ગયો ભાઈ પણ 8 મહિનાનો સમય હો રાઠોડ વળી વળીને કહું ભાઈ બરાબર ને ખીજડો સૂનો હતો ને ભાઈ બરાબર ને જો આરતીનું ટાણું થાય ને દાનસીની આરતીનું સાંભળે તો મારી બૂટ વાટાળી વાવો કર્યો ન કર્યો ભાઈ એટલે હું આરતી જ આવીશ ભાઈ કોઈ જોવાનો નહીં ભાઈ બરાબર ને પણ મારી આરતી મારી બૂટ વાટાળી ભાઈ શું કહો આપણે અડાડે ભાઈ અને મારી રાઠોડે જો ઉધળી કરીને ન જવું તો એ હોળી કે વળ્યો ન વળ્યો હો ભાઈ એટલે આ તો ભાઈ બોલવું એટલું થોડું ભાઈ બરાબર ને લેવાવાળા લઈને જાય ભાઈ ન ખંચરતા તો આવડે ભાઈ બરાબર ને એટલે આ તો ભાઈ ખૂબ મજા ભાઈ બરાબર ને નીચું મોઢું જોઈને હાલતા નહીં ભાઈ શું કહું કોના દીકરા હોય ભૂલતા નહીં બરાબર ને સારું કરવા જાવ તો હો ભાઈ અને પૂછવા આવવાનું ભાઈ દાનસિંહ ને રતનસિંહ ભાઈ કદાચ હોળી કે બેઠા હોય ને તો પૂછવા આવવાનું કેવું ગમે ભાઈ ખબર કે કોકનું ખોટું કરવા જાવ ને તારે પૂછવા આવો ભાઈ બરાબર ને એટલે રસ્તો આપશું ભાઈ સાચું કરવા જાવ ને પૂછવાનું ન હોય ભાઈ એટલે મારી ફોજને જાયજી ખમા ભાઈ બરાબર ને નિર્વેશની ફોજ બને દાનસિંહની બને હો ભાઈ ભલે કહું બહુ હું પીતો હોય બરાબર ને સમય વેળા એ છૂટે છે ભાઈ શું કહું ભાઈ પણ આ તો જગતનો ક્યાંક હુરો હોય છે કદાચ ભાઈ શું કહું એટલે ટાઈમ વેળા છે ભાઈ બાપુ બરાબર ને એટલે ખાતાઓ યાદ મૂકીને જાયજો નકર પરસાદી લઈને જાયજો ભાઈ બરાબર ડોડિયા તારો કહુંબો આપે ભાઈ એક તાણી બને ભાઈ બરાબર ખૂબ મજા ભાઈ રાવડો વગાડ દે ભાઈ હાલ 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 ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે પ્રભુ થયા
જય સુરવીર આ રાજપૂત જગત વાતું માંડે એ તો માંડે ભાઈ શું કહું ભાઈ બરાબર ને કોના દીકરા યાદ રાખીને નીકળવાનું ભાઈ બરાબર ને ખોટું કર્યું તો મૂંઝાવાનું ભાઈ બરાબર ને એ કરવા આવ્યા નથી ભાઈ બરાબર એટલે આ તો હે આ ફોજની મજા હે ભાઈ કંઈ મરદના દીકરા બેઠા હે બરાબર ને એટલે મરદાનગીની વાતું થાય ભાઈ બરાબર ને એટલે ડોડિયા આનંદભાઈ બરાબર જે જેનો ભાવ ભાઈ બરાબર ને સાચી શ્રદ્ધા ભાવ લઈને જાઓ એટલે ઘરે જઈને પૂરું થાય ભાઈ બરાબર ને નકર આજીવન પૂરું થાય ભાઈ શું કહું દાણા દોરમ પૂરી થાય ભાઈ તમારી એટલે અંધશ્રદ્ધા ખોટીને ખૂબ ભણજો ભાઈ બરાબર ને આ તો અપડેટ મોડેલ હે ભાઈ બરાબર ને ભૂલ ખાતા નહીં ભાઈ કે ધૂણવાવાળા હે ભાઈ બરાબર ને આ તો તમારી ભાષાની વાત કરવી ભાઈ બરાબર ને આજ ઇંગ્લિશ બોલીને જાય કાલે એમ કે ભાઈ લેટિન બોલો ને એટલે એવું કરવા બેઠા નથી ભાઈ બરાબર આ તો મજા હે આખા દેશ શું કહો ભાઈ બધાનું ભાષા એવું બોલવા આવ્યા નથી ભાઈ એટલે આનંદ ભાઈ ખૂબ કમા ભાઈ બોલો રતન સે દાદાની જય